તો ખાતરી આવી છે ને હવે ઉઘરણી કરવા લાવું છે એ એમાં શોધ્યું તો 4 થી 5 ખાતરી ઘડાઈ પર કઈ રૂપિયાનો આલ્યો નહીં આમ તો 2% વ્યાજ કરો 4 વર્ષ કેટલું વ્યાજ થાય પણ મેં તો ખાલી 25,000 જ ગણો છે 2.5 લાખ જ કીધા હતી શું કરો એટલે ફરે આવો જાતા આવતું ના હાલે તો કો તો મારીને આવતો ન કે કો તો કોક કરો ને કો તો કેસ કરો એક હાથે તો કરવું જ છે ઘરે જો તા ઘરે કે હોદન કે નથી કોઈ ક્ષેત્રમાં નહીં રહ્યા ક્ષેત્રમાં કેમ દેખાતો નહીં શાંતુ ચાલ બહાર તો શું લાગે એવું એટલે હોદન કે ક્ષેત્રમાં છે ક્ષેત્ર ઓહો હો આ બેઠા શાંતુ હા બોલો લીલાઈ બોલો શું કરો છો ફુવારા હમો કરવા આવ્યો તો એવું છે એમ ને ઓય તમે તો ફુવારા સામે કર્યા બધ્યા ફુવારા હમત કરવા જ પડે ને તાર ફુવારા હમો કરે બાદરી કોણ ખવડાવે છે તાર તો પણ અમારું શું કર્યું છે ને તમારું વળી આ ખાતરી બળી રહી આ ખાતરી તો આવી છે તો પછી શું વેચ છે તમે આ લાવો કે તાર આ લાવશો નહીં કોઈ અમી જતા રહેવાથી એમાં તો 3-4 વર્ષ થાય ચાર ને હલાનો એક કાઢી નાખો એટલે પોસ પૂરો થાય ના હવે નીકળે એમ નહીં છોકરાનો વિવાહ થી છોકરાના વિવાહ હોય તો પણ હાલ મારા પાસે કશું બને એમ નહીં અરે પૈસા આલો કે નહીં આલવાના ઘરમાં ફૂંચી ખાય નહીં શું પૈસા તમને આલવા પણ પૈસા તો આલવા પડે તારે હવે આ લાલી પૈસા એમ પૈસા પણ બને એમ જ નહીં પૈસા ચમ બને એમ નહીં લેવા હતા કે મોબાઈલ દે કાકા બે કરતા હતા હાથ દૂરતા હતા તાર તો આલશે કોઈ હતા નહીં અમાર પાસે તાર તો કહેતા કે બધું દૂધ ના ગયા તમને વ્યાજ સુધી હતા 4 વર્ષ 5 વર્ષ તું હજી આલતા નહીં તો બીજા લાખનું વ્યાજ ગણજો પણ બને એમ જ નહીં હાલ પૈસા ના વ્યાજ બાદ મારે કશું ગણવું જ નહીં તું મારે ખાલી મૂડી હાલ મારે વ્યાજ કોઈ જોતું નહીં હું પૈસા આલવાનો નહીં તારાથી થાય કરી લેજા ચમ નહીં આલો તો પણ ગુંડા મેલી પાથ હો હવે એવા ગુંડાથી હું બિયાતો જ નહીં ને એવા ગુંડા તો મારા ખીચામાં રમાડું છું હું એવું છે એમ ને હું જ ને તો જોઈ લેજો તો હવે આવે તો મેલું હમણે અલ્યા તું તાર જેને મેલવા હોય ને મેલને એવા ગુંડા તો હું ખીચામાં ભરીને ફર્યો છું આટલા દાડા એટલે આ લીલીને કહેતો તો કઈ દીધું છે કે મારા મેં એમ તો કીધું છે કે પૈસા નહીં આલવા પણ આ ગુંડા મેલવાની વાત કરી અરે હાસનો ગુંડા બોલાવશે ખરા ને હાસના મેલશે ખરા લાવો ને મારે પેલા આગેવાન પાસે જવું પડશે ને આગેવાનને વાત કરવી પડશે ને લીલે ફડકા સાડીને આગળની જેવા થઈને હેડ્યા ગાયો ગા એટલે આગેવાન તમે વહી બેઠા છો હું ઘરે જઈને આવ્યો એટલે તમારું જબરજસ્ત કોમ પડ્યું હા બોલ્યા ઓબાની હોરાસીને બેઠો તો દાડે બધે કેર્યું પાડી જાય છે એટલે એવું છે એમ ઓયા છોકરા રાખતા નહીં કેર્યું તોડી જાય છે એટલે કીધું હોરાસીને બેહું ને એટલે તો જબરજસ્ત તમારું કોમ પડ્યું છે હવે એક દણો કંજો છે મને થોડી ધમકી આલીને જો છે આવી કોને આલી વળી તમને ધમકી એટલે આ પેલો લીલઈ રહ્યો લીલઈ ઓય મને ધમકી આલીને જો છે એટલે ઈ મારા પાસે પૈસા માંગતો હતો ને પૈસા હું ભણે એમ નતા ને ના આલ્યા આમાં તો કે હું ગુંડા મેલું ને ઓમ ને તેમ ધમકી લઈને કે હું ગુંડા લઈને આવું કે ગુંડા મેલવાની વાત કરી ઓય ગુંડા મેલવાની વાત કરીને આવી ધમકી આલીને જો હીરો તો હવે હું વાત તો કરું તમને એક પ્લાન બની આલું રેડી હા રેડી 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 આ પ્લાન તમે કમ્પ્લીટ કરજો એટલે તમારે દોડ્યા ફીટ રેડી હા કોઈ જરૂર પડે તો તમે ત્યાં ટૂંકો પાડ દઉં હું આવી છું કશું વાતો નહીં હો એ હા આગેવાને પ્લાન તો જબ્બર આલ્યો છે પ્લાન તો જબ્બર આલ્યો છે આ ધોકો કોમ આવશે હો ખરા ટાઈમે ઓય રાખવા દો બસ હાજર છે બોસ ને વાત ચાલુ છે એની વાત ચાલુ છે એવું છે હા લાવ હું જો અંદર નહીં જવાનું ચમ જે છે એ મને પેલું કહો તમે શું તમારે કોમ હતું એનું પણ મારે એક ઉપારી આલી હતી ઉપારી આલું હોય તો બધું મન કહો બસ હું અંદર જવા જઈએ એટલા ઘડી નહીં જવા જવું ચમ તમારી મેટર શું છે મારે પૈસા હાલતો નહીં ભાઈ એવું હું 3 વર્ષ આ થઈ 2 લાખ રૂપિયા મારે ઉપારી આલવી હતી ઉપારી આલું છે એમ ને હોય તો હું વાત કરીને આવું છે એટલે હા વાત કરતા હતો પપ્પુ બસ હું અંદર આવું હાય કાળો હા તને લાગે ખબર નહીં હું કોણ છું સેજા પાપડ ભાઈ નાખો પપ્પુ ડોન હા 5 લાખ રૂપિયા થશે તારા મેટર નું સોલ્યુશન કરવું હોય તો હા એટલે ગમે એવો ડોન રહ્યો
ત્રણ ગામમાં નામ ચાલે મારું પપ્પુ ડોન. બોલ કાળો, એક આપણે હવાલો આવ્યો છે કેટલાનો છે? 2 લાખનો છે. 2 લાખ રૂપિયા ઘટાડવાના છે. એવું છે? ઈ ડોકો કોક આવ્યો છે, ઈ તો હું ઓળખતો નહીં કોઈ. હા. હા એટલે સામે પૈસા નહીં આપતા એમ ને? હા, પૈસા નહીં આપતો. તો તે શું કીધું? મેં કીધું કે પપ્પુ બોસને પૂછવા જાઉં, હું પછી તમને કહું. હા તો એમને કહી દે 1 લાખ રૂપિયા થશે. 1 લાખ રૂપિયા? હા, આપણો ધંધો જ મેટરનો છે. તો હું એને પૂછો. સારું, રેડી? 1 લાખ રૂપિયા થશે કે? હા, 1 લાખ રૂપિયા. અને હાવ કટાવો હોય તો 5 લાખ રૂપિયા થશે. ઈ તો મને તો કીધું છે એટલે મેં તમને કીધું. આ એમને કહી દીધે કે હાથ પગ ભાગો હોય તો 1 લાખ થશે. ઈ કોઈ હાથ પગનું કોઈ કીધું નહીં, પણ એમ કહેતો કે પૈસા નહીં આપતો એટલે. આ તો વાત કરી દે. 82 લાખ રૂપિયા કીધા છે તમને, રેડી? લાખ રૂપિયા આ લાખ રૂપિયા કહેતા હતા. તમારે મંજૂર હોય તો હાલો, ના કે તમારી મરજી. પણ બોસને મને મળવા જો ને. મળવા જો તો હું વાત કરીને આવું મળવાનું, રેડી? સારું કહેતા આવો. પપ્પુ બોસ, હું અંદર આવું? હાય કાળો. બોસી મળવા માંગે તમને. કોણ? ઈ રે ભાઈ. એવું છે? હા. તો કહી દે કે કુડરને મળવાના 50,000 અલગથી થશે. એવું એમ? હા, 1.5 લાખ રૂપિયાનું કહેતા. હાલ તો હું કહેતા હોઉં તો. હા. બોસી 50,000 રૂપિયા કીધા મળવાના. અરે 50,000 હે? 50,000 કીધા. હા. હા. 50,000 રૂપિયા મળવાના. હા. અને લાખ રૂપિયા હવાલો આલો ને એના, રેડી? એવું એમ? હા. તમારે મળવા જ આવશે. મળવા જ આવશે ને? હોય. પહેલી તમે વાત કરો, એના હાથ પગ ભાગવાના છે. હોય ભાગવાના છે ને? હાથ પગ ભાગવાના છે. હાથ પગ ભાગવાના છે એમ? બીજું નહીં કરો કે હાથ પગ જ ભગાવવા છે. હાથ પગ ભાગવાના 2 લાખ રૂપિયા થાય, રેડી? પણ તો 1.5 લાખ કરો તો 1 લાખ રૂપિયા કરો. એટલે 1 લાખ રૂપિયા હાથ પગ ભાગવાના ને 1 લાખ હવાલો અમારો, અને મળવાના 50,000 રૂપિયા. રેડી? તો હડો, તો અંદર વાત તો કરાવો. માં શું બધે? એ તો તમારી મરજી. ઓ હતારી. હડો વાત કરાવો તો બોસ અંદર જોડે. આ તો પાસે બેસીને રૂપિયા બેહાય ને. તમારી મરજી, હડો અંદર. હા રોડ. બોસ આરે આવી ગયા. કોણ છે કાળો? આવી ગયા. આવો. હોય શું હતું બેટા? મેટર હા. આ 2 લાખ રૂપિયા તો નહીં, 2 લાખ 2.5 લાખ રૂપિયા વ્યાજ લીધી. એવું છે? હોય હાલ તો નહીં ભાઈ. કોણ છે એ ભાઈ? ભાઈ હવે તમે તો તે ઓળખતા નહીં હશો. સોંત કોઈ નામ છે. એવું છે એમ? હોય કશું વાંધો નહીં, પૈસા નીકળી જાય. પણ એને હાથ પગ ભાગવા છે કે હાવ કટાવો છે? હાથ પગ ભાગવા દે, બીજું કોઈ ફાવ પટાવો નહીં. 2.5 લાખ રૂપિયા થશે. પણ 2.5 લાખ તો મને કામ આવું છું. મેં તમને વાત ના કરી. હવે જે તમારા વાઈન જોડે વાત કરવાની આવે તો છે. સમજી ગયો કે? આ તો હું 5 લાખ સિવાય એસે મેટર જ નહીં હોતી મારી. હાલત ફોનમાં વાત થઈ. એવું એમ? ઓય. તો પણ મારે વચ્ચે શું 2.5 લાખ રૂપિયા માંગો વ્યાજ દીધી. 2 લાખ આયા ને એટલે પછી 25,000 વ્યાજ 2.5 લાખ શું? 2.5 લાખ રૂપિયા થશે. એવું એમ ને? શું કરવું છે બોલો? ઓમે સોનતું તો મોનતો નહીં ને, અને પૈસા હાલતો નહીં તને વર્તી. ઓમે એના હાથ પગ ભગાવવા પછી તારો જ મેળાવ છે ને, કે લેકાથી મોનશો જ નહીં, સુધરશે જ નહીં. બોલો શું કરવું છે? નકાઉટ અને બહાર કાઢ્યો એમને. લેવડો બારી. હારું પણ હાલવું છે મારે 2.5 લાખ રૂપિયા. તમારે તો આખો દાડી શું તમે યાર વેચી મેર કરો છો? હારું તો હાલી જાઓ, 2.5 લાખ તો તમારે મેં કીધું નહીં તમને બારી. હારું હેડો. રેડી? હા. તમારું કામ થઈ જાય ફાઇનલ. બોલો. હા લાખ રૂપિયા એડવાન્સ થાય. લાખ રૂપિયા એમ નહીં? હા. હારું હેડો, ફોન પે કરું પરા. એવું એમ ને? ઓવે. કાળો, હા. દા બાર દે, ફોન પે કરાવી દે. શું થયું? જવા દે. પેટ્રોલ થઈ રહ્યું. હલવાય. અલા, કાલ તો નાખાવી દે. પણ એ બોસ ઈ મારા શું હોત? તને પૈસા નતા આલ્યા? પૈસા આલ્યા હતા પણ ના ખાઈ તું તો થઈ રહ્યું. બધું થઈ રહ્યું? કાળો, હા. ના ચાલુ થાય તો દોરી લે હેડ. હડો. લાવજે. પૈસા આલું છું તો શિખર શું કરે છે? બોસ થોડોક ધક્કો મારશે થાક. બોસ ને કહે છે? લાવજે. બોસ શું થયું વળી? થોડુંક દોરી લેવા તમે મને થાક લાગ્યો કરો, પણ એ તો હું મારી નહીં કરું. હારે હવે ધક્કો મારું છું. ધક્કો તે આ પકડો હાર્યું. આ પકડીને તોડો. એ મન નથી આવડતું. મારો ધક્કો મારો કાય કા. અત્યારે તો યાદ આવે. પેલા મારો તો નહીં. ઓલા ભાઈના પગ ભાજપ પર શું કર્યું? એ પણ ઊભી ડાળી હતી. તને દોડતા નથી આવડતું? હું થઈ ગઈ પણ હવે નહીં કરું. આજે શું થાય આજે પણ આટલે પડ્યું મેલો હવે.
અહીં લઈ જાવ હેડ તા લા નાચજો ને શું કરવાના બાઈક આ ખાતે રાખ કપડા ધીમે ધીમે ભરણ પણ રૂમાલ. આ જોઈ બસ હેડ હવે ચાલશે આજ તો પગ ને હાલ ને બધું ભાઈ જ નાખો છો. જોઈને હેડતા હોય તો ત્યાં કેવી જગ્યાએ મેટર લીધી છે ઉભા રહો, કપડા 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 બગડી કપડા બગડે. આપણે ધોઈને હેડો કે તાર તમે તું આ કહેતો ના અહીંયા કે અમે પડી ગયા તા ગાબરું કાઢી હવે પડતા નહીં પાછા. હા પડો લે હવે ઉતરો તાર. અલા બોલ તે ફેરે પડતા જા. ઊભા તો ઊભા તો લે આ પાણી આ લુગડો કેવો કર્યો ભર રૂમાલ થઈ ગયો. શું થયું બોસ સુધો તો ઓલો ફુવારા ફિટ કરે રહ્યો છે. અમે રહી થોડો કાય કાડો આપણે આપણો કામ કઈ ગયા. તો લા ઉલો જ છે ને હે ઓય ઓય હા ઓલા લીલાઈના પૈસા નહીં આવતા ઈ જ છે ને તું. હોય જેમ તમારે શું કામ પડ્યું કહો. બોસ તમે વાત કરો. બોલો બોલો. ચમ પૈસા નહીં આવતા તું એટલે ધમકી આલવાની એમ. અને તું ચાલ કહેતો કે હું તારા ઘણા ગુંડાને કે ખીચામાં લઈને ફરું છું પપ્પુ ડોનનું નામ સાંભળ્યું છે પપ્પુ ડોન ને એમ. હા એટલે હું પોતે પપ્પુ ડોન પૈસા આલવાના છે તારે? પૈસા હા પૈસા તો આલવાના જ છે. તો પૂરેપૂરા દોય. કેટલા લેવાના હતા આપણે? 2 લાખ રૂપિયા તાર 2 પાસે લાખ માગે છે ને? લેવાના છે. બીજા ઉપર કોઈ બસ 2 લાખ રૂપિયા લાય તું કેસમાં જોવે છે કે પૈસા લેતા આય. હારું પણ સાહેબ લાવશું હો સાહેબ લાવશું. તરત ચાંદનો વળી મોન તો છે ની વળી પાવર કરે હા, છે લાવ પછી હો લાવ હો. લઈને ના, આગળ હા ગાય ઈયરો હું લેતા હો. કરતા આવતી પાછો ને ખમું નહીં રે પાછું. કાળો હા મને પગમ કોક થાયરો 2-3 વખત પડી ગયો છું થાક લાગે છે બે હાઈડ બોસ બેહો તો આપણે થાચા છે. એ બોસ હું તમને વાત કરું મને થાક લાગ્યો છે થોડાક પગ. પપ્પુ ડોન ને કહે છે હારું હું તમારા ફોન લે ઉલે પગ કરો. બે દબાય તો ઉયો આયો કેમ ધીમે. ના? તો મારો તો નહીં પણ ઉયો આયો કેમ ના તો? ધીમે ધીમે પૈસા તો હતા પૈસા અલ્યા, પૈસા અલ્યા, પૈસા મારી નાય તું મને પૈસા હું નતો કહેતો તમે. અલ્યા, અલ્યા, કોણ? 2 લાખ રૂપિયા લેવા. અલ્યા, બોસ થોડો ને ભરી ગયા. આજા. બાઈક ચાલુ કરું. અરે મૂર્ખા પેટ્રોલ નથી થોડ જીવતા રહેશે બાઈક ફેર લાવશે હેડ અલ્યા, હેડ આવે કોઈ દાડો ઉઘરણિયા ને દઉં મરાઈ ન છો 2 લાખ ભાઈ ગયા આ મારો બનાસકોઠો આ